Good evening, students. Welcome back to our another video lecture. આજના લેક્ચરમાં તમારા બધાનું સ્વાગત છે. આપણને ખ્યાલ છે કે લાસ્ટ ટાઈમ આપણે સી સેક્શન છે એ શરૂ કરેલો છે. એમાં છેલ્લે વિઘટન પ્રક્રિયા, આયનીકરણ, ધાતુનું ક્ષારણ, અવલોકનો, બંધ ઓરડામાં અને ખુલ્લા મેદાનમાં કેવી રીતે પ્રકાંડનો વિકાસ થાય એ પ્રકાશાનું વર્તનની ઘટના સુધી જોયું હતું. 42મો પ્રશ્ન છે માદા પ્રજનન તંત્ર અને પુષ્પના આયામ વિશે આપણે જાણી અને આગળ વધીએ. તો 42મો પ્રશ્ન છે એનું સોલ્યુશન આપણે જોવું છે. તો ખાસ કરીને માદા પ્રજનન તંત્ર, તો એના ભાગો તમે જોઈ શકો છો કે અંડવાહિની છે, જેને ફેલોપિયન નલિકા કહેવાય. નીચેના બે વટાણા આકારના છે એ અંડપિંડ છે, વટાણા જેવી રચના તમને દેખાય છે. પછી ગર્ભાશય, એની નીચે ગ્રીવા અને સૌથી છેડે જે ભાગ છે એ છે યોનિ માર્ગ. તો અહીંયા આપણે જાણી શક્યા કે કેવી રીતે માદા પ્રજનન તંત્ર હોય અને તેના ભાગો કેવી રીતે એની અંદર જોવા મળે છે. ત્યાર પછી પુષ્પનો આયામ, 43મો પ્રશ્ન છે એ પુષ્પનો આયામ કેવો છે? તો એમાં પરાગાસન છે, પરાગવાહિની છે, પછી અંડાશય છે, પરાગાશય છે ને પુકેસર ચક્ર છે ને પુકેસર તંતુ, જેને પુકેસરનો ભાગ જ કહેવાય. પછી દલપત્ર છે, પાંદડીની રચના, અને વજ્રપત્ર એટલે કે પાંદડી જેના પર રચાયેલી છે એ વજ્રપત્ર. તો સૌથી પહેલો તબક્કો શું હતો? આપણે લાસ્ટ પીરિયડમાં જોયું હતું કે પરાગરજ છે એનું નિર્માણ થવું. બીજા તબક્કામાં પરાગરજનું પરાગાસન પર સ્થાપિત થવું. આ પછી હવા, પાણી અને પ્રાણીના શરીર દ્વારા વહન થાય છે એ આપણે જાણ્યું હતું. આ રિવિઝન કરીએ છીએ. આથી પરાગરજનું સ્થાનાંતર થાય અને પુષ્પના પરાગાસન પર તે સ્થાપિત થઈને સ્વપરાગનયન થાય. એવી જ રીતે આપણે જોયું હતું કે પરપરાગનયન પણ થાય, પરંતુ પરાગરજનું સ્થાનાંતર એક પુષ્પમાંથી બીજા પુષ્પ ઉપર થતું હોય તો આ પરાગનયન છે એ પરપરાગનયન કહેવાય. આ બે તબક્કા જોયા હતા. ત્રીજા તબક્કામાં પરાગરજ છે પરાગાસન ઉપર સ્થાપિત થતું હતું. આ બધું રિવિઝન થયું છે એ ઝડપથી આપણે સમરી લઈ લઈએ. એ પરાગ નલિકા એને કહેવાય, જેમાં એક નલિકાનો છેદ આવેલો છે ને વિકાસ થાય છે. આ પરાગ નલિકા પરાગવાહિનીમાંથી પસાર થાય એને અંડક કહેવાય. ચોથો તબક્કો છે પરાગવાહિની છે એ અંડકમાં જઈ અને પૂજન્યુ એટલે નરજન્યુ અને પરાગનલિકામાંથી અંડાશયમાં ભળે અને માદાજન્યુ છે એની સુધી પહોંચી જાય. પાંચમા તબક્કામાં આપણે શું જોયું હતું કે આ તબક્કામાં ફલનની ક્રિયા થાય, યુગ્મજ બને, ફલન થાય. આ પાંચમા તબક્કામાં છોડમાં વિકાસ કેવી રીતે થાય એ જોયું હતું. છઠ્ઠા તબક્કામાં આપણે શું જોયું હતું એ યાદ કરી લો. યુગ્મજ બને એટલે અનેક વિભાજન, અનેક ગણું વિભાજન થાય અને ભાગ પડી જાય એટલે ભ્રૂણનો વિકાસ થવો. અંડક છે એ બીજાશયમાંથી છૂટું પડે, એક વખત આવરણ બને, એનો વિકાસ પામી અને પછી બીજમાં પરિવર્તન થઈ જાય છે. ઘણીવાર અંડાશયમાં ઝડપી વૃદ્ધિ થાય એટલે પરિપક્વન પ્રક્રિયા કહેવાય. બરાબર. અને આ સમયગાળામાં વજ્રપત્ર, દલપત્ર અને પુકેસર અને પરાગવાહિની પરાગાસન પર કરમાઈને ખરી પડે. હવે આપણે પ્રશ્ન જોઈએ કે 3 કિસ્સા છે, 3 માધ્યમ છે એ, બી અને સી. એનો વક્રીભવનાંક 1.6 છે, બીનો 1.8 છે અને સીનો વક્રીભવનાંક 1.5 છે. તો એક કિરણ એ માધ્યમમાંથી બી માધ્યમમાં જાય છે એવું કીધું છે. બીજું છે એ બી માધ્યમમાંથી માધ્યમ સીમાં પસાર થાય છે. તો કોષ્ટક મુજબ આપણે આગળ વધવું હોય તો પ્રશ્નો પૂછ્યા છે કે ઉપરોક્ત કિસ્સામાં કયા કિસ્સામાં વક્રીભૂત કિરણ લંબ તરફ વાંકું વળશે, કયા કિસ્સામાં બીજા માધ્યમમાં પ્રકાશની ઝડપ વધશે, અને ત્રીજું છે કયા કિસ્સામાં બંને કિસ્સાઓ છે એના કારણ છે. ત્રીજો પ્રશ્ન એ છે કે બંને કિસ્સાના કારણ તમારે જણાવવાના. તો ચાલો આપણે જોઈએ. કિરણ એ છે એ એમાંથી બીમાં જાય, કિરણ 1 છે એ એમાંથી બીમાં જાય છે, કિરણ 2 છે એ બીમાંથી સી માધ્યમમાં જાય.
તો પહેલો કિસ્સો છે એમાં બંને કિસ્સામાંથી પહેલા કિસ્સામાં શું થશે? પહેલા કિસ્સામાં વક્રીભૂત કિરણ એ લંબ તરફ વાંકું વળશે. કેમ? કારણ કે પાતળામાંથી ઘટ્ટ માધ્યમમાં જાય છે, હે ને? એટલે એવું થશે. પછી બીજું, એ બંને કિસ્સામાંથી બીજા કિસ્સામાં માધ્યમ સી એ પ્રકાશની વધુ ઝડપ આપશે. કેમ ભાઈ? આપણને ખબર છે. જો એનું કારણ કહું, એનો વક્રીભવનાંક છે એ ઓછો છે. જે ઓછો વક્રીભવનાંક એની ઝડપ સૌથી વધુ. એનો 1.6 છે, બીનો 1.8 છે, પણ સીનો તો 1.5 જ છે. એટલે વક્રીભવનાંક ઓછો છે એટલે ઝડપ વધી જશે. બરાબર? તો અહીંયા એ પણ આપણે જાણી શક્યા. કારણ શું છે? કારણ કે માધ્યમનો વક્રીભવનાંક વધુ હોય તો તેની પ્રકાશીય ઘટ્ટતા વધી જાય. એટલે કિસ્સા 1માં વક્રીભવનાંકની સરખામણી કરીએ તો માધ્યમ બીનો વક્રીભવનાંક 1.8 છે અને એનો 1.6 છે. એટલે એની કરતાં તો બીનો વક્રીભવનાંક વધુ છે એ કરતાં. એટલે બી છે એ ઘટ્ટ માધ્યમ થયું. એટલે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જાય તો લંબ તરફ વાંકું વળે. કિસ્સા બીમાં માધ્યમના વક્રીભવની સરખામણી કરીએ તો ખબર પડે કે માધ્યમ સીનો વક્રીભવનાંક ઓછો છે